જંબુસર તાલુકાના કનગામ નહર વચ્ચે આવેલ નર્મદા કેનાલ રોડ પર મહિલાનો મૃતદેહ મળતા ચકચાર। જંબુસર તાલુકાના કનગામ નહર વચ્ચે આવેલ નર્મદા કેનાલ રોડ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। प्राप्त माहिती अनुसार जंबूसर तालुकाना कावी गामे रहता रमेशभाई रावलनी पत्नी शिल्पाबेन छेल्ला 4-5 दिवसथी गुम हता। આજરોજ नर्मदा केनाल रोड नजीक शिल्पाबेनનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં કાવી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કાવી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। રમેશભાઈ ક્યાંના વતની છો? કાવીના। આ મરનાર વ્યક્તિ તમારે શું થાય છે? મારી વાઈફ થઈ। કેટલા દિવસથી ગુમ હતા? હા, 5 દાડાથી। એમને કોઈ વ્યસન કેવું કંઈ હતું? દારૂનું વ્યસન હતું એમને। હા, તો કેટલા દિવસથી ગુમ છે એમાં? એ 5 દાડાથી હું સુરત નોકરી કરવા ગયો હતો આ છોકરાનો હોંપીને, તો એ ત્યાં જમવા બેઠો ને તો આ છોકરા કે મમ્મી નથી તો પાછું મારે અહીંયા પાછું ના આવી આવવું પડ્યું। તમે સુરતથી કેટલા દિવસ ટાઈમથી રહેતા હતા? સુરતથી અમે આ એક વર્ષથી અહીંયા રહીએ છીએ। તમારી પત્ની કાળીમાં કેટલા ટાઈમથી હતા? એક વર્ષ દાડાથી અમારી સાથે।